ચેનલ ઓફ વડોદરા. વડોદરા આરોગ્ય સેવા કર્મચારી સંગઠનના અધ્યક્ષ રાજેશ આયરેનું સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વડોદરા આરોગ્ય સેવા કર્મચારી સંગઠનના અધ્યક્ષ રાજેશ આયરે દ્વારા ભાઈલાલ જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓના પ્રશ્નોની રજૂઆત ભાઈલાલ જનરલ હોસ્પિટલના મેનેજમેન્ટને કરવામાં આવી હતી. રજૂઆતને પગલે મેનેજમેન્ટ દ્વારા પગારમાં વધારાની માંગણીને સુખદ સમાધાન થતાં કર્મચારીઓમાં ખુશીની લાગણી વ્યાપી હતી, જેથી વડોદરા આરોગ્ય સેવા કર્મચારી સંગઠન મહામંત્રી જગદીશ સોલંકી તથા કર્મચારીઓ દ્વારા વડોદરા આરોગ્ય સેવા કર્મચારી સંગઠનના અધ્યક્ષ રાજેશ આયરેનું સન્માન ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલના ગેટની બહાર ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી હાર પહેરાવી મીઠાઈ ખવડાવીને સ્વાગત કર્યું હતું. સમગ્ર વડોદરા શહેરની અંદર જે જાણીતી હોસ્પિટલ એલેમ્બિકના સાથે ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ વર્ષોથી સમજો કે અમે પણ પોતે આ સંસ્થામાંથી જ ઉભરીને આવેલા છે. આજે વર્ષોથી અમારા જે જૂના કાર્યકર્તાઓ છે, અમારા કામદારો છે, આ કામદારો દર 3 વર્ષે 4 વર્ષે અમારી ડિમાન્ડ થતી હોય છે, ચાર્ટર ઓફ ડિમાન્ડ થતી હોય છે. આજે સુખદ અંત આવ્યો છે. દર 4 વર્ષે ગયા વખતે કોરોનાનો સમય હતો, ખૂબ લોકોના પોતાના જીવના જોખમે આ સ્ટાફ હતો, કોઈ ચાની કિટલી લઈને બી લોકોને ચા પીવડાવીએ. અમારી નર્સોએ પોતાના જીવના જોખમે લોકો સાથે રહીને કોરોનામાં કામ કર્યા. અમારા સ્વીપરોએ પણ સાથે રહ્યું. દરેક પ્રકારના આયા હશે, વોર્ડ બોય હશે, સ્વીપરો હશે, એ મારી સાથે વર્ષો સાથે જોડાયેલા છે. અને ગયા વખતે પણ અમે કોરોના સમય દરમિયાન પણ અમે ભાઈલાલ અમીનના અમારા બરખાબેન અમીન એમનો આભાર માનીએ કે ગયા વખતે પણ અમારી ડિમાન્ડ ગયા વખતે 4,500 રૂપિયાનો વધારો આવેલો હતો. આ વખતે અમે 6,000 અને બીજા 6,500 એટલે 6,500નો સાથે સાથે 2 લાખ રૂપિયા સુધી એ લોકોનો ઇન્સ્યોરન્સ પણ કર્યો છે. અને 2,000 રૂપિયા લેખે જે એરિયર્સ હતું એ અમે 1,500ની જગ્યાએ અમને 2,000 રૂપિયાનું એરિયર્સ એટલે 17,000, 16,000 અને 17,000 જેટલું એરિયર્સ પણ આપવામાં આવે છે. અને 2 લાખ રૂપિયા સુધીની ટ્રીટમેન્ટ અમને લોકોને ફ્રીમાં અહીંયા કરવાનું છે. એટલે 6,000 થી 7,000 કારણ કે મોંઘવારી વધતી હોય છે. આજે અમે સાથે હમણાં બરખાબેન અમીન સાથે અમારા એડમિનિસ્ટ્રેશનના ઇરમાની સાહેબ અને એમની સાથે કલ્યાણ સર, અમારા પુરાણી સાહેબ અને અમારા જે અહીંયા આ યુનિયનમાં જે અમારા જે વકીલ છે નઈમભાઈ શેખ, એમનો પણ જ્યારે પણ અમને કંઈ પ્રોબ્લેમ હોય છે તો નઈમભાઈ પણ અમારી સાથે હોય છે. હોસ્પિટલ વતી અમારા જગદીશભાઈ સાથે રોહિતભાઈ હશે, નર્સિંગ સ્ટાફમાં અમારા ઈલાબેન હશે, એવી રીતના અહીંયા સાથે મહેશભાઈ હશે, શૈલેષભાઈ હશે, વિજયભાઈ હશે, જે અમારા જે સમગ્ર કમિટીના મેમ્બરો અહીંયા છેલ્લા અમે 6-7 મહિનાથી અમારી ચાર્ટર ઓફ ડિમાન્ડની હશે. તો દરેક વાર અમે લોકો વારંવાર કદાચ પેલું એવું પારદર્શક યુનિયન હશે કે દરેક વાર યુનિયન અને વર્કરો સાથે
મિટિંગ કરીને વર્કર ડાયરેક્ટ મેનેજમેન્ટ સાથે મિટિંગ કરી અને કારણ કે આ હોસ્પિટલ છે, આ કોઈ કમાવું એવો વિષય નથી કે અમે કદાચ અહીંયા સ્ટ્રાઇક પાડીએ કે એ કરીએ. અલ્ટિમેટમ પેશન્ટને નુકસાન થાય એટલે દર વખતે અમે સાથે રહીએ અને આ વખતે અમને આનંદ છે કે સામે ચાલીને અમને યુનિયનને શું જોઈએ છે. કારણ કે અહીંયા ગણપતિનો તહેવાર બરખાબેન અમીન જ્યારથી અમારી સાથે અહીંયા આ એડમિનિસ્ટ્રેશન આખું એમને ટ્રસ્ટી બન્યા છે ત્યારથી એમને પણ અહીંયા નવરાત્રિનો તહેવાર હશે, ગણપતિનો હશે, હોળીનો તહેવાર છે. અમારા સ્ટાફને દર વર્ષે અલગ અલગ પ્રકારે એ લોકોને પ્રમોટ કરવાનું એ રીતના. તો આજે મેનેજમેન્ટનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે વર્કરો પોતાના જાનના જોખમે, અમારી સિસ્ટરો પોતાના દીકરાઓને મૂકીને 24 કલાક 48 કલાક 72 કલાક નોકરીઓ કરતા હોય છે. તો આજે બધાને જ લોકોને સમજી અને આજે આ ડિમાન્ડ મંજૂર કરી છે. તો અમે એમને ખૂબ ખૂબ આભારી છે. તમામ કર્મચારીઓએ પણ મને અને અમારા તમામ કમિટીના સભ્યોને ખૂબ સાથ સહકાર આપ્યો છે. જે વાત જે હતી બધી જ એ લોકોએ સાથે સૌ બધાએ ભેગા મળી અને આજે આ ડિમાન્ડ અમે મંજૂર કરી છે. અને આજે એના ઉત્સાહભેર આજે ભૈલાલ અમીનના આ તમે નાકે જોઈ રહ્યા છો કે અમે બોનસ પણ લેતા થયા છે. અમે અમારો ડિમાન્ડ બધી જગ્યાએ જુઓ છો કે કેટલીક જગ્યાએ 500 ને 1000 રૂપિયા માટે લોકોને સ્ટ્રાઇકો પાડવી પડતી હોય છે. આજે 6 થી 6500નો પગાર વધારો આવવાથી દરેક કર્મચારીઓને ખુશી છે. પૈસા તો આજે પણ અમને ઓછા પડે છે. અમને 10,000 આપવા, અમારી ડિમાન્ડ તો 10 થી 12,000 લોકોની હતી. પણ મેનેજમેન્ટ આ હોસ્પિટલ છે, કોઈ એવું કમાઈ વિષય નથી કે જેનાથી થાય. અને અમે પણ એવું જાણીએ છીએ કે આ હોસ્પિટલના લીધે અમે કંઈ કરીશું તો એ અલ્ટિમેટમ પેશન્ટને નુકસાન હોય છે. પણ આજે ખૂબ આનંદનો દિવસ છે. સામે હોળી આવી રહી છે, આવતીકાલથી હોળાષ્ટક છે. આજનો દિવસ શુભ દિવસ ગણીને અમે સમાધાન કર્યું છે અને સમાધાનમાં સુગંધ આવે છે ખૂબ. અને આજે બધા જ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, મેનેજમેન્ટને અને દરેક કર્મચારીઓને. જય સાંઈનાથ. એટલે આ છેલ્લા 4 વર્ષની અમારા માટે બહુ મોટી ખુશી છે. અને આ જે ડિમાન્ડ પાસ થયું છે એ રાજેશભાઈ આયરેની બહુ મોટી મહેરબાની છે કે એઓની ખૂબ લડતથી અમે લોકો આ ડિમાન્ડ જીત્યા છે. અને અમે અમારા માલિકનો પણ ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરીએ છીએ, સાથે સાથે HR ટીમનો પણ. આજનો દિવસ અમારા માટે એકદમ ખુશીનો માહોલ છે કે અમારા ભૈલાલ અમીન જનરલ હોસ્પિટલ અને અમારું યુનિયન વડોદરા સેવા કર્મચારી સંગઠન, અમારા માનનીય શ્રીમાન અધ્યક્ષ રાજેશભાઈ આયરે ને અમારી છેલ્લા 8 મહિનાથી મેનેજમેન્ટ સાથે મિટિંગો ચાલતી હતી. અને એ મિટિંગો દરમિયાન અમને શ્રીમાન રાજેશભાઈ આયરે દ્વારા જે આજરોજ અમને જે પગાર વધારાનો જે અમને સફળતા મળી છે, અમને 6,500 રૂપિયા અને 6,000 રૂપિયા પગાર કામદારોનો વધ્યો છે. અને બધી મેડિકલની સુવિધાઓ છે, જે 2 લાખનું ઇન્સ્યોરન્સ છે, અમને બોનસ સમયસર મળે છે. અને ખાસ કરીને અમારા માલિક એવા બરખાબેન મેડમનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓએ કામદારો માટે સહાયતા બતાવી અને અમને સારામાં સારું એવી ડિમાન્ડ કરી છે. એ બધા રાજેશભાઈ આયરે અને બરખા મેડમનો તો તમારા મેનેજમેન્ટના સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.